જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, ભગવાન કૃષ્ણએ 10મા અધ્યાયમાં અર્જુનના કહેવાથી અર્જુને વાત કરી કે હું તમારો યોગ શક્તિ અને વિભૂતિઓને વિસ્તારથી જાણવા માંગુ છું. ભૂયઃ કથય, તમે મને ફરીથી કહો, વિસ્તારથી કહો. ભગવાન એના જવાબમાં કીધું, પ્રાધાન્યતઃ કથયિષ્યામિ, હું તને મુખ્ય અથવા તો સંક્ષેપમાં કહીશ. કેમ કે વિસ્તરસ્ય ન મે અંતઃ, મારી વિભૂતિનો કોઈ અંત જ નથી. ભલા માણસ, હું એક ધારો કેવા બેસું, તને વિસ્તારથી કેવા બેસું તો અનેક જન્મો તારા છે પસાર થઈ જશે, છતાં મારી વિભૂતિઓનો અંત નહીં આવે, અનંત છે. એટલે ભગવાનનું આવું કહેવાથી અર્જુનને એમની ભૂલનો અહેસાસ પણ થાય છે. આપણે જે તે વખતે જોયું હતું કે 11મા અધ્યાયમાં આ જ અર્જુન એકદમ વિનમ્ર થઈ રહી. બીજા અધ્યાયમાં હજી ભગવત જ્ઞાન નહોતું, ત્યારે અર્જુન એક કોરથી એમ કહેતો હતો કે શિષ્ય તે અહમ શાધી મામ, અને પાછું બીજી બાજુ ઓર્ડર પણ કરતો હતો કે શાધી મામ. પેલા અધ્યાયમાં તો 21મા શ્લોકમાં તો પરબારું જ ઓર્ડર કર્યો કે સેનયઃ ઉભયઃ મધ્ય સ્થાપય મે રથય. સીધું પૂછતો નતો વાત, સીધું આદેશ કરતા હોય તેવું લાગતું હતું. ધીમે ધીમે અર્જુનમાં ભગવત જ્ઞાન વધતું જાય છે અને સાચી સમજણ આવતી જાય છે. 11મા અધ્યાયમાં એ સમજણ પરાકાષ્ઠા સુધી પહોંચી જાય છે અને ભગવાને કીધું, હું તને મુખ્ય મારી એમાં સૌથી મુખ્ય વિભૂતિ કે જે દરેક પ્રાણીઓનો જે આદિ મધ્ય અને અંત છે એ હું છું. એમની અંદર રહેલો આત્મા છે, ભૂતાશય એવો શબ્દ વાપર્યો, આત્મા જે છે એ હું જ. અને 21મા શ્લોકમાં ભગવાને એવી વાત કરી, પછી સમુદાયની વિભૂતિ વિશે વાત કરી કે આદિત્યાનામ અહમ વિષ્ણુ અને જ્યોતિષામ રવિ અંશુમાન મરીચિહિ મરુતામ અશ્મિ અને નક્ષત્રાણામ અહમ શશી. આદિત્યોમાં હું વિષ્ણુ, વામન સ્વરૂપે રહેલો વિષ્ણુ છું. અંશુમાન, પ્રકાશમાન એવો કિરણો વાળો સૂર્ય છું. અને જે મરુત છે, 49 મરુત ગણ છે, એમની અંદર જે તેજસ્વીતા છે ને એ તેજ હું છું, મરુતોનું તેજ હું છું. અને બધા જ જ્યાં 27 નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમા છો એ હું છું. અને હવે ભગવાન પોતાની વિભૂતિને સમુદાયમાંથી આગળ વધારતા કહે છે કે વેદાનામ સામવેદ અસ્મિ, દેવાનામ અસ્મિ વાશવ, ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ અને ભૂતાનામ અસ્મિ ચેતના. વેદાનામ સામવેદ અસ્મિ, વેદોમાં હું, વેદાનામ એટલે વેદોમાં, સામવેદ અસ્મિ, સામવેદ છું. જો મુખ્ય અને પ્રાચીન વેદ આપણે ઋગ્વેદ છે, પણ ભગવાન કહે છે કે વેદાનામ અહમ, વેદાનામ સામવેદ અસ્મિ, વેદોની અંદર હું સામવેદ છું. અને દેવાનામ અસ્મિ વાસવ, દેવતાઓની અંદર, દેવોની અંદર અસ્મિ એટલે હું છું, વાસવ એટલે ઇન્દ્ર, દેવતાઓમાં હું ઇન્દ્ર છું. અને ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ, અને ઇન્દ્રિયોની અંદર આપણી જે 10 ઇન્દ્રિયો છે એમની વાત કરે છે કે ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ, ઇન્દ્રિયોમાં હું મન છું. હવે મન શું કામ અહીંયા ઇન્દ્રિયોમાં લીધું અને એની પાછળનું કારણ હમણાં આપણે જોઈએ. અને ભૂતાનામ અસ્મિ ચેતના, અને જે આ પ્રાણીઓ છે એ પ્રાણીઓની ચેતના એટલે કે એમની જીવન શક્તિ જે છે ને, અસ્મિ હું છું, પ્રાણીઓની જીવન શક્તિ હું છું. વેદોમાં સામવેદ છું, દેવોની અંદર ઇન્દ્ર છું, ઇન્દ્રિયોમાં હું મન છું, અને પ્રાણીઓની અંદર હું ચેતના એટલે કે જીવન શક્તિ છું. હવે આપણે ભગવાને વાત કરી કે વેદાનામ સામવેદ અસ્મિ, 4 વેદ છે, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. એમાં ઘણા મહાન વિદ્વાનો જે છે એ 3 વેદનો સ્વીકાર, અથર્વવેદનો સ્વીકાર ઓછો કરે, પણ છે 4 વેદ. એક ઉપવેદ તરીકે આપણે એક લઈએ છીએ. આમ કુલ 4 વેદ છે. હવે 4 વેદમાં સૌથી જૂનો અને પ્રાચીન જો કોઈ ગ્રંથ હોય ને તો એ ઋગ્વેદ છે. એ આખી દુનિયા સ્વીકારે છે. પશ્ચિમી સભ્યતા, સંસ્કૃતિ અને તેમના મોટા વિદ્વાન તત્વચિંતકોએ પણ એમાં સ્વીકાર કર્યો છે કે દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ જો કોઈ હોય તો એ ઋગ્વેદ છે. અને ઋગ્વેદની અંદર આવેલી જે કાંઈ ઋચાઓ છે એમની એ જ ઋચાઓ છે એ સામવેદની અંદર છે.
તો પછી ભગવાનને એમનું અત્યાર સુધી કોઈ પણ જગ્યાએ કંઈક કહેવાનું થતું હતું તો ભગવાન શું કહેતા હતા? એનું મૂળ છે ને એ કહેતા હતા. દાખલા તરીકે આગલા શ્લોકમાં, પૂર્વ શ્લોકમાં એવું કીધું કે જ્યોતિષામ અહમ રવિ અંશુમાન. જેટલા પ્રકાશમય પદાર્થો છે ને એમનું મૂળ કોણ છે? તો કે ભગવાન સૂર્ય છે. તો એમને કીધું હું સૂર્ય છું એમ. તો અહીંયા પછી ઋગ્વેદને બદલે સામવેદ રાખવા પાછળનું કારણ શું? તો કે ઋગ્વેદની જેટલી ઋચાઓ છે એ બધી જ ઋચાઓને સ્વર સહિત ગાવામાં આવે. એમને સ્વર સહિત જો ગાવામાં આવે ને તો એનું નામ છે સામવેદ છે. બધી ઋચાઓને કેમ ગાવી એ સ્વર સહિત જે સમજૂતી આપે છે જે વેદ એ સામવેદ છે. યજુર યજ્ઞને બાબતનો વેદ છે. હવે આપણને એમ થાય તો એમાંથી ફેર શું પડવાનો એમ? હવે તમે વિચાર કરો કે આજથી હજારો વર્ષ પહેલા લખવાના સાધન નહોતા, પછી આ બીજું કોઈ એટલે કે બુક કોઈની પાસે હતી નહીં, કાગળ નહોતા, કાગળ નહીં, પેન નહીં, લખવાનું કોઈ સાધન નહીં, તો પછી આટલું મહાન સાહિત્ય આપણી સુધી સચવાણું કેવી રીતે? તો કે એક ગુરુએ એના શિષ્યને શીખવાડ્યું, વર્ષો સુધી મહેનત કરી, એને એક મંત્ર શીખવાડ્યો, સમજાવ્યો, એની પાસે બોલાવડાવ્યો, સતત શિષ્યએ પઠન કર્યો જેથી કરીને ભૂલાય નહીં. પણ ક્યારેક ક્યારેક શબ્દ આડાવરો થઈ જતો. એટલે શું કર્યું? એ ઋગ્વેદની બધી ઋચાઓને છંદોબદ્ધ કરી, 7 છંદોની અંદર છંદોબદ્ધ કરી અને એમને કેમ ગવાય એના રાગ નક્કી કર્યા અને એને કેમ ગવાય એવું નક્કી કર્યું. એ જે વેદ છે ને સામવેદ છે. જેથી કરીને સહેજ પણ તમે ખોટું બોલો ને તો શું થાય? ગાવામાં તમારો રાગ તૂટી જાય. એટલા માટે ભગવાને કીધું કે જે સાચું, સચવાયેલું અને શુદ્ધ જ્ઞાન છે ઋગ્વેદનું એકેની અંદર પડ્યું છે, સામવેદની અંદર પડ્યું છે. એટલે કદાચ આ મારો પોતાનો મંતવ્ય છે, મારું માનવું છે, મેં આવું કોઈ જગ્યાએ વાંચ્યું નથી. હું એવું માનું છું કે ભગવાને એવું કીધું હશે કે વેદાનામ અહમ સામવેદ અસ્મિ. કેમ કે મૂળ શેનું છે? તો કે ઋગ્વેદની જ વાત છે. તો એમાં વધારો શું કર્યો? તો કે એકદમ તમે કોઈ કથોપકથિત વાત હોય, તમે મને કંઈક કાનમાં કહો, હું સાંભળું, બીજાને કહું, બીજો કંઈક નવું સાંભળે, હું મારું ઉમેરું, બીજો ત્રીજાનું ઉમેરું. જો એક વખત એ છંદોબદ્ધ થઈ જશે તો એમાં રસ્વ દીર્ઘની પણ ભૂલ નહીં આવે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ જગ્યાએ રસ્વ દીર્ઘની ભૂલ હોય તો છંદ ખોટો પડે. એટલા માટે ભગવાને કીધું વેદાનામ સામવેદો અસ્મિ, વેદોમાં હું સામવેદ છું. બીજું, સામવેદની અંદર મુખ્ય વિષય કયો છે? તો કે ઋગ્વેદનો મુખ્ય કયો વિષય છે? તો કે સૌથી વધારે સૂક્તો ઋગ્વેદમાં કોના છે? ઇન્દ્રદેવના છે, ઇન્દ્ર ભગવાનના. 250 સૂક્તો ઋગ્વેદની અંદર એમના આપેલા છે. સામવેદમાં એ જ ઇન્દ્રદેવનું પૂજન છે, એ ઇન્દ્ર રૂપે ભગવાનની સ્તુતિ કરી છે. તેથી સામવેદ છે એ શું થયું? એ ભગવાનની વિભૂતિ છે. ઇન્દ્ર સ્વરૂપે ભગવાનની સ્તુતિ કરવામાં આવી છે. એટલા માટે સામવેદ છે ભગવાનની જ વિભૂતિ છે એમ એવું કહેવામાં આવે છે. હવે પછી બીજો શબ્દ વાપર્યો, દેવાનામ અસ્મિ વાસવઃ. દેવોની અંદર હું વાસવ. વાસવ એટલે ઇન્દ્ર છું. હવે આપણે જાણીએ છીએ નોખા દેવ સૂર્ય છે, સૂર્યદેવ છે, ચંદ્રદેવ છે, વરુણ દેવ છે. આવા કુલ 33 દેવી દેવતાઓ, કુલ 33 દેવી દેવતાઓ છે. આ 33 દેવી દેવતાઓનો અધિપતિ કોણ છે? એમનો સ્વામી, એમનો રાજા કોણ છે? તો કે ઇન્દ્ર છે. એટલે તો આપણે એને દેવરાજ ઇન્દ્ર કહીએ છીએ. બીજું, થોડાક અમુક સાહિત્યોની અંદર, અમુક ધાર્મિક સિરિયલોની અંદર ઇન્દ્રને એટલું બધું ખરાબ કેરેક્ટર ચિતરવામાં આવ્યું કે આપણા મનમાં અને આપણા છોકરાઓના મનમાં એવું બેસી ગયું કે ઇન્દ્ર એટલે તો આખો દિવસ નૃત્ય જોતો હોય, સોમરસનું પાન કરવાવાળો. સોમરસ વિશે આપણે સમજાવ્યું હતું. સોમરસ એટલે કોઈ સામાન્ય વસ્તુ નથી યાર. પણ લોકો એમને સીધું કહે છે, દારૂ પીવાવાળા એવું કહે છે કે ભાઈ ભગવાન ઇન્દ્ર સોમરસ પીતા. પણ એ સોમરસ પીતા, સોમરસને તમે દારૂ શું કામ કહી દો છો યાર? સોમરસ એ પવિત્ર વસ્તુ છે યાર, એમને તમે દારૂ સાથે કેવી રીતે સરખાવી શકો એમ? એટલે ઇન્દ્ર છે એ મહાન વ્યક્તિ છે. તમે વિચાર કરો કે લોકોને બચાવવા માટે આ એ જ ઇન્દ્ર છે જેમણે વજ્રથી પર્વતોની પાંખો કાપી નાખી હતી. દરેક પર્વતો ઉડી શકતા, એમને ઉડતા બંધ કરવા માટે, કેમ કે ગમે ત્યાં જઈને ગમે એ વસ્તી ઉપર બેસી જતા, લોકોની સેવા કરવા માટે સોમરસનું પાન કરી અને ઇન્દ્રએ
આ વજ્ર નામના હથિયારથી પર્વતોની પાંખો કાપી નાખી. એક પર્વત ભાગી અને મેનાક નામનો પર્વત છે એ સમુદ્રની અંદર સંતાઈ ગયો. હનુમાનજી જ્યારે માતા સીતાની શોધ કરવા જાય છે ત્યારે મેનાક બહાર આવે છે કે થોડી વાર માટે વિશ્રામ કરવો હોય તો કરી લ્યો. એટલે આવો એક ઉલ્લેખ છે. અતિ સુંદર પત્નીની પ્રાપ્તિ કરવા માટે ઇન્દ્રનું પૂજન કરવું જોઈએ. ગર્ભવતી સ્ત્રીઓએ પોતાના ગર્ભના રક્ષણ કરવા માટે ઇન્દ્રનું પૂજન કરવું જોઈએ. આવું બધું લખેલું છે. તો અગ્નિદેવ છે એને ઇન્દ્ર ઋગ્વેદની અંદર પિતૃહંતા તરીકે વર્ણન છે કે આ જન્મતા વેદ પોતાના પિતાને મારી નાખે છે. કેમ કે પેલા અગ્નિ કેવી રીતે પેટાવતા? લાકડું ઘસીને. હવે લાકડું ઘસે એટલે અગ્નિ પ્રગટે ક્યાં? લાકડાની અંદર. તો લાકડાને હરગાવી નાખે. એટલે એના માટે એક વિશેષણ વાપર્યું છે પિતૃહંતાએ. એટલે ઇન્દ્ર મહાન વ્યક્તિત્વ એ ભગવાન કૃષ્ણનું એ વિભૂતિ છે. એટલે ઇન્દ્ર વિશે આપણે, તમે ઠાકુરને માનતા હોવ તો ઇન્દ્ર વિશે એલફેલ વાત આપણાથી તો ન જ થાય અને આપણે ન જ સાંભળવી જોઈએ. કારણ કે લોકોને બહુ સાચી માહિતી નથી એટલે થાય આવું કરે છે. ભગવાન કે છે ઇન્દ્રની જે વિશિષ્ટ ગુણ છે એ મારી વિભૂતિ છે. ત્યાર પછી ત્રીજી વિભૂતિમાં વાત કરી કે ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ. ઇન્દ્રિયોની અંદર આપણી જે ઇન્દ્રિયો, ખાસ કરીને 5 જ્ઞાનેન્દ્રિયો, નેત્ર છે, કાન છે, નાક છે, જીવ એટલે કે આમ રસના છે અને ત્વચા છે, આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એ જે પોતાનું સારી રીતે કાર્ય કરે છે એની પાછળનું મૂળ કારણ શું છે? તો કે એનું મૂળ કારણ છે કે મન છે. મન છે એ 10 ઇન્દ્રિયોનો રાજા છે. ઘણા સાહિત્યની અંદર મનને ઇન્દ્રિય તરીકે જ વર્ણન કર્યું છે. એટલા માટે તો મનને કાબુમાં લેવાની વાત કરે છે. આ શું કે છે કે ભાઈ ઇન્દ્રિયો જે કાર્ય કરે છે ને એમની અંદર જો મનની ગેરહાજરી હોય, માની લ્યો કે મન એમાં ન હોય અને તમારી ઇન્દ્રિયો કાર્ય કરતી હોય ને એમ છતાં ઇન્દ્રિયો પોતાના વિષયોને પ્રગટ નહીં કરી શકે. જો તમારું મન નહીં હોય ઇન્દ્રિયોની અંદર તો તમારી ઇન્દ્રિયો એના વિષયોને પ્રગટ નહીં કરી શકે. તમારું મન બીજે ક્યાંક ભટકતું હશે અને હું અહીંયા જે કાંઈ બોલતો હશે ને પછી હું તમને પૂછીશ શું બોલ્યો હું, તો તમારા કાન તો ખુલ્લા હતા પણ મન નહોતું એટલે તમને ખબર નહીં પડે. તમને કોઈક વસ્તુ ચાખવા આપે અને તમે મન ન હોય ચાખી લ્યો, પછી સામેવાળો વ્યક્તિ કોઈ પૂછે કેવું લાગ્યું, કંઈક ખાટું નાખું, વધારે ખારું નાખું, મીઠું નાખું, તમે કહો યાર કંઈ ખબર ન પડી, ફરીથી ચાખવું જોઈએ. પછી તમે મન દઈને ચાખો છો ને ત્યારે એમ કહો છો કે ના બરોબર છે, એક થોડીક કમથી ખાંડ નાખવી હોય તો નાખો. આ શું છે? મનની ગેરહાજરી હોય ત્યારે ઇન્દ્રિયો પોતાના વિષયને પ્રગટ નથી કરી શકતા. એટલે ઇન્દ્રિયો પોતાનું વિશેષતા જે કાંઈ છે મનને કારણે છે અને મનની આ શક્તિ છે ને ભગવાન તરફથી મળેલી છે. તેથી ભગવાન કહે છે કે ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ. ઇન્દ્રિયોમાં હું મન છું. અને છેલ્લે ભગવાન કહે છે કે ભૂતાનામ અસ્મિ ચેતના. આ જે દરેક પ્રકારના સઘળા પ્રાણીઓ, જે કાંઈ પ્રાણીઓ તમે જોવો છો એમની અંદર જે આ ચેતના શક્તિ છે, પ્રાણ શક્તિ છે ને એ હું છું. આ એ જ પ્રાણ શક્તિ, આ એ જ ચેતના શક્તિ છે કે સૂતેલા માણસને અને મૃત્યુ પામેલા માણસને બેને અલગ કરે છે. જે એક પથારી ઉપર કોઈ ડેડ બોડી મૂકી દો, મૃત્યુ પામેલો વ્યક્તિ, અને એક પથારી ઉપર ઘસઘસાટ ઊંઘતા કોઈ એક વ્યક્તિને સુવાડી દો, બંનેની અંદર જે ફરક દેખાય છે અને આપણે ઓળખી જઈએ છીએ કે આ મૃત્યુ પામ્યો છે અને આ જીવે છે, એમનું જે ચેતના છે, એનું ચેતન તત્વ છે, એ ચેતન તત્વ આપણને એની વિલક્ષણતા જે છે અને એ ભગવાન તરફથી પ્રાપ્ત મળી છે. એટલે ભગવાનની એ વિભૂતિ છે. એટલે ભગવાન કહે છે ભૂતાનામ અસ્મિ ચેતનામ. 21મો શ્લોક બહુ સરસ ભગવાને પોતાની વિભૂતિની વાત કરી કે વેદાનામ સામવેદો અસ્મિ, દેવાનામ અસ્મિ વાસવઃ, ઇન્દ્રિયાણામ મનઃશ્ચ અસ્મિ, ભૂતાનામ અસ્મિ ચેતના. એ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.